આજે અમારે માર્કેટમાંથી 3 જણા ગયા હતા, સલીમભાઈ, ફિરોજભાઈ અને જબ્બારભાઈ, માલ જોવા બાબત રાજસ્થાનમાં, ને સવારથી એને કિડનેપિંગ કરી લીધા હતા 3 જણાને. અને પછી અમારી ઉપર ફોન આવ્યો કે ભાઈ આવી રીતે 3 લાખ રૂપિયા નાખો. એટલે અમને શંકા ગઈ, એટલે અમે સીધા અમારા પ્રમુખના એસોસિએશનના મોટાભાઈ હનીફભાઈ મેટલવાળાને ન્યાય ગયા અને આગળની કાર્યવાહી હનીફભાઈ બધી સંભાળી લીધી. હા હનીફભાઈ, ડેવિડભાઈ મારી પાસે આવ્યા અને એણે વાત કરી કે આવી રીતે આપણા 3 વેપારી ત્યાં ગયા છે રાજસ્થાન, અને એની જોડે કાંઈક ચીટિંગ થયું એવું અમને ડાઉટ પડે છે. એટલે તરત જ તે અમે બધા એસોસિએશનના ભેગા થયા, મુન્નાભાઈ છે, ટકાભાઈ છે, અનવરભાઈ અને હરીફભાઈને અમે તરત મશવરો કરી ને એલસીબીના ઓફિસે ગયા. પટેલ સાહેબ ત્યાં હતા, પીઆઈ સાહેબે બહુ સારો આવકાર આપી ને અમે એને આખી ડિટેલ સમજાવી કે આવી રીતે અમારા 3 વેપારી કાલના ત્યાં ગયા છે, પણ એને કિડનેપ થયા હોય એવું અમને અહેસાસ થઈ ગયો છે ને એ લોકો સતત પૈસા મંગાવે છે. એટલે એના ફોન લોકેશનમાં નાખી ને પટેલ સાહેબે અમને એટલો બધો સહકાર આપ્યો. અને ભાવનગર પોલીસનો હું ભાવનગર મેટલ એસોસિએશન તરીકે આભાર માનું છું કે 3 પરિવારને ઉજળતા બચાવી લીધા છે ને 3 વેપારીને સહી સલામત રાજસ્થાનની પોલીસને કોન્ટેક્ટ કરી ને સતત કરીને તોમતદારોને પકડી લીધા ને 3 વેપારીને બચાવી લીધા છે. એટલે હું કસ્બા વતી ને ભાવનગર મેટલ એસોસિએશન વતી ભાવનગર પોલીસનો દિલથી આભાર માનું છું. થેન્ક યુ. એ 3 જણા ક્યાં ગયા હતા ને શું લેવા ગયા હતા? એ 3 જણા અમારા ભંગારના વેપારી છે. એમને ફેસબુક ઉપર એક નંબર મળ્યો હતો અને એમાં એ નંબર ઉપર એને કોન્ટેક્ટ કર્યો કે ભાઈ આવી રીતનો માલ મારી પાસે બેટરીને ભંગારને એવું 15 થી 20 ટન જેવું છે, તમે રાજસ્થાન આવીને જોઈ લો તો રૂબરૂ આવો હું દેખાડું તો એમાં ભાવતાલ નક્કી થયો. ને આ લોકોને ફોન આવ્યો કે તમે આવી જાઓ. એ લોકો રાજસ્થાન ગયા, અનવર ગામથી લગભગ 45 કિલોમીટર જેવું આગું હતું ને એ લોકો એને રિસીવ કરી ને પછી કોઈ એવા ચીટરિયા માણસોના હાથમાં આવી ગયા ને એણે એને કિડનેપ કરી લીધા ને અમારી પાસે પૈસાની માંગણી કરી હતી. પહેલાં 3 લાખ રૂપિયાની માંગણી કરી. અમે આના કરતાં પછી લોકો 2 લાખ આવ્યા, પછી લાખ રૂપિયા આવ્યા. પણ પટેલ સાહેબને એમ લાગ્યું કે હવે વાત હાથમાંથી જતી રહે એવું દેખાય છે, એટલે એણે એમ કીધું કે 5-10 હજાર નાખો. એટલે અમે 5-10 કરી ને એને લગભગ 7 વાગ્યા સુધીમાં 40 થી 50 હજાર રૂપિયા ફોન પે કરી દીધા. એટલી વારમાં પટેલ સાહેબ અને ભાવનગરની પોલીસે લોકેશન મેળવી લીધી ને એ લોકોને દબોચી લીધા છે. નામ આસિફ ચાવડા, ભાવનગર કસ્બા અંજુમન ઇસ્લામના ચીફ સેક્રેટરી. ભાવનગરથી 3 વેપારીઓ જે છે એ વેપારની માટે ફેસબુકમાંથી એક નંબર મેળવ્યો અને એ લોકોએ ત્યાંથી રાજસ્થાનનો નંબર હતો અને ત્યાંથી એમને ફોટા મોકલવામાં આવ્યા કે આ માલ જે છે એ રાજસ્થાન ખેરથાલ જે ગામ જે છે ત્યાં માલ પડ્યો છે. અને ભાવનગરથી 3 લોકો જે છે એ ભાવનગરથી માલ જોવા માટે રાજસ્થાન ગયા. ભાવનગરથી અમદાવાદ અને અમદાવાદથી રાત્રે 8:30 વાગે રવિવારે રાજસ્થાન મુકામે ગયા. રાજસ્થાન મુકામે સવારે 10:30 વાગે ખેરથાલ એ લોકો ઉતર્યા એટલે એમને વેપારી જે છે એ ગાડી લઈને લેવા માટે આવ્યા. ગાડીમાં બેસાડી અને એ લોકોને એમના ગોડાઉન જે છે ભિંડુશી કરીને જે ગામ જે છે ત્યાં ગોડાઉનમાં એમને બેસાડી દીધા. અને એ લોકો જે છે એ ભાવનગરના જે એના સગા સંબંધીઓ જે છે એ સગા સંબંધીઓને જે છે એ ફોન કરીને જાણ કરતા હતા કે તમે જે કાંઈ બી છે મને પૈસા નખાવી દો, મારા ખાતામાં પૈસા નખારાવી દો. અને આની પહેલાં કોઈ દિવસ બનેલું નહોતું કે માલ જોયો ને તરત પૈસા મંગાવ્યા હોય. તો આઈના જે છે એમના સગા સંબંધીને શક પડ્યો અને એ લોકો જે છે એ ભાવનગર મેટલ એસોસિએશનના પ્રમુખ જે છે હનીફભાઈ ચૌહાણ એમની પાસે આવ્યા અને પછી કસ્બાની ટીમને જાણ કરવામાં આવી કે આ રીતનો એક બનાવ બન્યો છે. અને બંને ભાવનગર મેટલ એસોસિએશનના પ્રમુખ અને કસ્બાની જે ટીમ જે છે એ એસપી સાહેબ પાસે રજૂઆત કરવા માટે ગયા અને રજૂઆત કરીને એસપી સાહેબે જે છે એ પટેલ સાહેબને કહેવામાં આવ્યું અને પટેલ સાહેબે જે છે एमना चक्रों जो छे गति अपने भावताल से करवा देता हूँ. तब इधर आ गए तो उसका टिकट करा के वहाँ गाड़ी रेलवे स्टेशन खड़े रहे. आ गए वो लेने आ गए. फिर वो तुरंत उसके गोदाम पे ले गए. उसको हम लोग को अंदर पूर दिया. फिर 5 घंटे अंदर रखा. फिर ये सो वहाँ मालूम पड़ा सब हम रिश्तेदार को कि भाई ये हटक में हुआ. उस लोग ने पुलिस से बात किया और पुलिस वहाँ की पुलिस तो सीधे राजस्थान पुलिस से बात किया सिप टैग करके. और ये राजस्थान पुलिस तुरंत हमको बचा लिया. इसका धन्यवाद देता हूँ. कितने की मांग करी थी आपसे? मांग तो सब अलग अलग कर रहे थे. 3 लाख की करते, कभी 4 लाख की करते, कभी 2 लाख की करते. सब अलग अलग
3-4 आदमी थे कि वो सब अलग अलग कर रहे थे, खाते में पैसा मंगवाओ, ऐसा वैसे ऐसे बात कर रहे थे। फिर ये सब कर रहे थे, फिर यह थे ओके पुलिस हमारे पास आ गई और हम सबको बचा लिया। राजस्थान की पुलिस को धन्यवाद देता हूँ, उसको और एहसान मानता हूँ। ठीक है।